ધર્મેન્દ્ર જયસ્વાલ નામનો વ્યક્તિ જે જીઈબીમાં કોન્ટ્રાક્ટની નોકરી કરે છે, એટલે કે એમજીવીસીએલમાં કોન્ટ્રાક્ટની કામ કરે છે. જે કોન્ટ્રાક્ટમાં કામ કરતા વ્યક્તિઓને ઇલેક્ટ્રિક જ્ઞાન ન હોય અને એટલું બધું અત્યારે એમને પોતાની પાસે એટલી આવડત પણ ન હોય, તેમ છતાં પણ એમને 20 થાંભલા પર ચડાવવામાં આવે છે અને એમજીવીસીએલના કર્મચારીઓ જાણે પોતે રૂઆબ ઝાડતા હોય અને કોન્ટ્રાક્ટના લોકો પાસે કામ કરાવતા હોય, ત્યારે આ ધર્મેન્દ્ર જયસ્વાલ નામના વ્યક્તિને ઝાંસી સર્કલ પાસે જ્યોતનગર સોસાયટીમાં ત્યાં 20 થાંભલા પર ચડાવી અને ત્યાં 20 થાંભલા પર જ કરંટ લાગ્યો અને ત્યાં જ આ જે ધર્મેન્દ્ર જયસ્વાલ નામનો વ્યક્તિ છે તેનું મૃત્યુ થાય છે. અને મૃત્યુ થાય છે ત્યારબાદ પણ સરકારી તંત્ર જ્યારે આ પરિવારને ન્યાય નથી આપતું, ત્યારે તેમની ન્યાયની મદદ ભાઈ લખન દરબાર અને સ્વેજલ વ્યાસ આ પરિવારની મદદે આવે છે. અને અહીંયા આપ જોઈ શકો છો વિડીયો સ્ક્રીનમાં કે પોલીસની હાજરીમાં જ એમજીવીસીએલના કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને પરિવારને યોગ્ય ન્યાયની માંગણી કરી રહ્યા છે. પણ વાત એ છે કે જેની પાસે જેનું જ્ઞાન નથી, જેની પાસે જે હોદ્દો નથી અથવા તો જેની પાસે જેની લાયકાત નથી, તેવા વ્યક્તિઓને તમે એવું કામ કેમ કરાવો છો, તે પણ એક કાયદેસર ગુનો છે. હવે આ ગુનાને લઈને પોલીસ આગળ કેવી રીતે વધે છે ને સરકારી તંત્રમાં કેવું ધ્યાન દોરે છે, કારણ કે કોઈના ઘરના પરિવારના એકને એક દીકરો હોય અથવા તો કોઈના પરિવારનું સ્વજન ગયું હોય, ત્યારે જેનું સ્વજન ગયું હોય તેને જ તકલીફ પડતી હોય છે. જોવાનું રહેશે કેટલી જલ્દી ન્યાય મળે છે.